હેલો મિત્રો, કેમ છો? મજામાં? આપની સરસ મજાની યુટ્યુબ ચેનલ હીરા લગામાં આપ સૌનું તગારા ભરીને સ્વાગત છે. તો ચાલો મિત્રો, બનો ઝીરોથી હીરો જીવનભર નહીં ભૂલાય. ઘણા બધા વ્યક્તિઓએ, ઘણા બધા લોકોએ ઘણો બધો સાથ સહકાર આપીને કીધું હતું કે સર તમે એકવાર કોઈ પણ સ્ટોરીનું ભાષાંતર રમૂજી અંદાજમાં કરો તો ચાલો, થઈ જાવ તૈયાર. અને હા, આવી જ રીતે થાય છે. કોઈ પણનું ભાષાંતર, કોઈ પણ સ્ટોરી, કોઈ પણ ફકરો, કોઈ પણ નિબંધનું ભાષાંતર કરતા શીખો ચપટીમાં. ગુજરાતીનું અંગ્રેજી, અંગ્રેજીનું ગુજરાતી. તો ચાલો, હવે અંગ્રેજીનું ટેન્શન ખતમ, ટાટા બાય બાય. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. હવે અંગ્રેજી આવડી ગયું હો. બનો ઝીરોથી હીરો. હવે અંગ્રેજી તમારી મુઠ્ઠીમાં. તો ચાલો મિત્રો, ચેલેન્જ વિડીયો ના અંતે જ તમે લાઈક અને શેર કરજો. એ પહેલાં જોજો, રમૂજી અંદાજમાં ખૂબ જ સારી એવી સ્ટોરી મેં બનાવેલી છે. અને મિત્ર યાદ રાખજો, આ સ્ટોરી એવી છે કે આ સ્ટોરીમાં તમામ કાર્ડ આવી જાય છે. બધાય કાર્ડ આવી જાય છે. પ્લસમાં પ્રિપોઝિશન પણ આવે છે. એ પ્રમાણે વાક્ય બનાવેલા છે. અને પ્લસમાં જેને કહેવાય કે પ્લસમાં રમૂજી અંદાજમાં હસતા હસતા આપણે શીખવાનું છે. તો ચાલો પહેલાં આપણે આખી ગુજરાતીમાં આપણી સ્ટોરી વાંચી લઈ અને પછી આપણે એનું એક શબ્દનું, એક વાક્યનું કઈ રીતના ભાષાંતર કરવાનું છે એ આપણે જોવાનું છે. અને પ્લસમાં ગુજરાતીનું અંગ્રેજી કઈ રીતના થાય એ આપણે જોવાનું છે. તો ચાલો, થઈ જાવ તૈયાર સ્ટોરી માટે. સારી એવી સ્ટોરી છે અને ખાસ કરીને મારો મિત્ર જેઠાલાલની સ્ટોરી છે. ચાલો, તમામ કાર્ડ સાથે આપણે જોવાનું છે. તો ચાલો મિત્ર, થઈ જાવ તૈયાર, મજા આવશે. ચાલો. હું દરરોજ સવારમાં વહેલો ઉઠું છું. પણ ગઈકાલે હું મોડો ઉઠ્યો. કારણ કે બધા પ્રસંગમાં હતા અને હું ઘરે એકલો હતો. હું નીંદરમાં હતો, તેથી હું ઠંડી છાશથી નાહ્યો. ઓહો, ભારે જામો પડી ગયો, મજા આવી ગઈ બાકી હો. હું નીંદરમાં હતો, તેથી હું ઠંડી છાશથી નાહ્યો. અને પછી મેં લીંબુની ચા બનાવી. પછી મેં જેઠાલાલને ફોન કર્યો, પણ તે સૂઈ રહ્યો હતો. તે થોડા સમય પછી આવ્યો. અમે અંગ્રેજીમાં વાતો કરી. હું અંગ્રેજીમાં બોલ્યો, પણ જેઠાલાલ અંગ્રેજી સમજી શકતો નથી, તેથી અમે ગુજરાતીમાં વાતો કરી રહ્યા છીએ. પછી અમે ભજીયા તળ્યા. પ્રથમ મેં ભજીયા તળ્યા, પણ ભજીયા કાચા હતા. ત્યાર પછી જેઠાલાલે ભજીયા તળ્યા. તેને સ્વાદિષ્ટ ભજીયા બનાવ્યા. જેઠાલાલ પાસે અનુભવ હતો. અમે બધાને આમંત્રણ આપશું. અમે ભજીયા ખાધા. ત્યાર પછી અમે રસોડું સ્વચ્છ કર્યું. અમે વાસણ સ્વચ્છ કર્યા. અમે આનંદ કર્યો. આ એક અદ્ભુત અનુભવ હતો. અમે ક્યારે ભૂલશું નહીં. બીજે દિવસે મારા પપ્પા હસ્યા, પરંતુ મારા મમ્મી ખીજાયા. હું આવતીકાલે વહેલો ઉઠીશ. હું હજી ભૂખ્યો છું. હું તમને એક સારા સમાચાર આપું છું. સારા સમાચાર એ છે કે બધા આવતા રવિવારે ફરીથી પ્રસંગમાં જશે. મને ખબર છે કે તમે અત્યારે હસી રહ્યા છો. અમે તમને આમંત્રણ આપી દીધું છે. તમારે આવવું જોઈએ. જેઠાલાલ પણ આવશે. તો ચાલો, આવતા રવિવારે મળીએ. તો ચાલો મિત્રો, A to Z તમામ વાક્ય છે આપણે એનું એક પછી એક, આમાં તમામ કાર્ડ આવી ગયા છે. આપણે એક પછી એક વાક્યનું અંગ્રેજી કરીએ. ચાલો મિત્રો, હું દરરોજ સવારમાં વહેલો ઉઠું છું, પણ ગઈકાલે હું મોડો ઉઠ્યો. ચાલો મિત્રો, હું દરરોજ સવારમાં વહેલો ઉઠું છું. છે છું સાદો વર્તમાન કાળ, પણ હું ગઈકાલે મોડો ઉઠ્યો. સાદો ભૂતકાળ. ચાલો મિત્રો, સાદો વર્તમાન કાળ. હું દરરોજ સવારમાં વહેલો ઉઠું છું. આપણને ખબર છે મિત્રો, ભલે ગમે એવડો કોઈ પણ પેરેગ્રાફ હોય, કોઈ પણ નિબંધ હોય, કોઈ પણ સ્ટોરી હોય, હંમેશા આપણે એક વાક્યનું જ ભાષાંતર અને એ પણ પાછળથી જ કરવાનું હોય છે. તો ચાલો મિત્રો, તમે વિડીયોના અંત સુધી તમે જોડાયેલા રહેજો. હું દરરોજ સવારમાં વહેલો ઉઠું છું. ચાલો મિત્રો, દરરોજ સવારમાં વહેલો ઉઠું છું સાદા વર્તમાન કાળનું વાક્ય છે. કાં આવતું હોય એસ અથવા આવતું હોય મૂળ ક્રિયાપદ. મિત્રો યાદ રાખજો, હું એટલે આઈ વી યુ ધેયમાં મૂળ ક્રિયાપદ આવે છે. તો ચાલો, હું દરરોજ સવારમાં વહેલો ઉઠું છું. આઈ ગેટ અપ. વહેલો એટલે અર્લી એટલે વહેલું, લેટ એટલે મોડું. આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ ડેઈલી. આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ એવરી ડે અથવા ડેઈલી. એટલે કે હું દરરોજ સવારમાં વહેલો ઉઠું છું. પણ એટલે કે બટ. મિત્રો પ્રિપોઝિશનમાં ઘણા બધા પ્રિપોઝિશન અહીં પીછેમાં ખાસ કરીને પરંતુ, પણ એટલે કે, બટ, ધેરફોર અથવા સો એટલે તેથી, બીકોઝ એટલે કારણ કે. પણ હું ગઈકાલે મોડો ઉઠ્યો. ચાલો, ઉઠવું એટલે ગેટ અપ. તો શું છે આ વાક્ય? સાદા ભૂતકાળનું વાક્ય છે. મિત્રો આ સ્ટોરીમાં, આ રમૂજી અંદાજમાં, આ રમૂજી જે કહાની છે,
મારી અને જેઠાલાલની, એમાં બધાય કાર્ડ આવી જશે અને પ્લસમાં પ્રિપોઝિશન પણ આવશે. તમે વિડીયોના અંત સુધી તમે જોડાયેલા રહેજો. પણ હું ગઈકાલે મોડો ઉઠ્યો. ચાલો, મોડો ઉઠ્યો સાદો ભૂતકાળ છે, માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. ગેટ અપનું શું થઈ જશે? ગોટ અપ. મિત્ર યાદ રાખજો, ખાલી ગેટ અલગ છે, એ પણ ક્રિયાપદ છે. ગેટ એટલે મેળવવું અને ગેટ અપ એટલે ઉઠવું. ચાલો, તો ગેટનું ભૂતકાળનું રૂપ ગોટ અપ. ચાલો, આઈ ગોટ અપ લેટ યસ્ટરડે એટલે ગઈકાલ. ચાલો મિત્રો, આઈ ગેટ અપ early in the morning daily, but I got up late yesterday. શું કામ? કારણ કે બીકોઝ બધા પ્રસંગમાં હતા. બધા પ્રસંગમાં છે તો ઓલ આર ઇન ઓકેઝન, બધા હોશિયાર છે. ઓલ આર ક્લેવર, બધા બજારમાં છે. બધા બજારમાં છે. ઓલ આર ઇન ધ માર્કેટ. બરાબર, બધા પ્રસંગમાં હતા. જો હતા મિત્ર, આમાં યાદ રાખજો ટુ બી નું ભૂતકાળનું રૂપ આવશે બધા, એટલે ઓલ હતા. ભૂતકાળમાં શું આવતું હોય? વોઝ અથવા વર. એક વચનમાં વોઝ, બહુવચનમાં વર. ચાલો, ઓલ વર ઇન ઓકેઝન, પ્રસંગ એટલે કે ઓકેઝન. અને એટલે એન્ડ. હું ઘરે એકલો હતો. હું ઘરે એકલો હતો. આઈ વોઝ અલોન એટ હોમ. આઈ વોઝ અલોન એટ હોમ. મિત્ર, બહુવચનમાં વર, એક વચનમાં વોઝ. હું નિંદરમાં હતો. ચાલો મિત્રો, હું નિંદરમાં હતો. હતો એટલે વોઝ. હું એટલે આઈ, હતો એટલે વોઝ. ઇન નિંદર, સ્લીપી. હું નિંદરમાં હતો. આઈ વોઝ ઇન સ્લીપી. હું જાગેલો હતો તો આઈ વોઝ ઇન અવેક. ચાલો, તેથી ધેરફોર હું ઠંડી છાશથી નાયો. યધરલવ. બાથ એટલે નાવું. બાથમાં શું આવશે? માહી ઈડી લાગે એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. સાદા ભૂતકાળનું વાક્ય છે. ક્રિયાપદનું શું આવશે? ભૂતકાળનું રૂપ. તેથી હું એટલે આઈ બાથડ. ઠંડી છાશથી, થી એટલે મીન્સ કે વી થો. ઠંડી છાશ કોલ્ડ બટર મિલ્ક. મિત્રો, બાય એટલે દ્વારા થાય. હું પેન વડે લખું છું. હું પેનથી લખું છું. આઈ રાઇટ વિથ અ પેન. બરોબર, એટલે કોઈ પણ વસ્તુ હોય અથવા કોઈ પણથી આપણે કંઈક ક્રિયા કરતા હોય ત્યારે આવે છે વિથ. ચાલો, અને પછી, અને એટલે એન્ડ, પછી એટલે ધેન, અને પછી મેં લીંબુની ચા બનાવી. મેં એટલે આઈ લીંબુની ચા બનાવી. જો બનાવી, યધરલવ. બનાવી એટલે કે સાદા ભૂતકાળનું વાક્ય છે. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બનાવવું એટલે મેક. શું આવશે? ભૂતકાળનું રૂપ મેડ. આઈ મેડ લીંબુની ચા. એટલે કે ટી ઓફ લેમન. નોની નુના એટલે ઓફ. બનાવી. પછી મીન્સ કે ધેન. મેં જેઠાલાલને ફોન કર્યો. ચાલો, મેં એટલે આઈ જેઠાલાલને ફોન કર્યો. સાદો ભૂતકાળ, માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. આઈ કોલ્ડ. કોને ફોન કર્યો? કોને? જેઠાલાલ. ફોન કર્યો એટલે કોલ્ડ જેઠાલાલ. પણ બટ તે સૂઈ રહ્યો હતો. રહ્યો પ્લસ રહ્યા પ્લસ રહી પ્લસ હતો હતી હતા. ચાલુ ભૂતકાળ મિત્ર, તો વોઝ વર પ્લસ આઈએનજી. પણ તે સૂઈ રહ્યો હતો. બટ તે એટલે હી સૂઈ રહ્યો હતો. હીમાં શું આવે? એક વચનમાં વોઝ. હી વોઝ. પ્લસમાં શું એટલે સ્લીપ. વોઝ વર પ્લસ આઈએનજી એટલે કે ચાલુ ભૂતકાળ. બટ હી વોઝ સ્લીપિંગ. તે થોડા સમય પછી આવ્યો. ચાલો, તે એટલે હી આવ્યો. યધરલવ. આવું એટલે કમ. તો મિત્ર, સાદા ભૂતકાળનું વાક્ય છે. શું આવશે? માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. તે આવ્યો. હી કેમ. પછી એટલે આફ્ટર, થોડો સમય. સમ ટાઈમ. હી કેમ આફ્ટર સમ ટાઈમ.
ચાલો મિત્રો પછી જોઈએ આપણે મિત્રો તમે વિડીયોના અંત સુધી તમે જોડાયેલા રહેજો અમે અંગ્રેજીમાં વાતો કરી હું અંગ્રેજીમાં બોલ્યો વાતો કરી યધો રલવો મિત્રો આ બંને વાક્ય સાદા ભૂતકાળનું વાક્ય છે ને સાદા ભૂતકાળમાં શું છે માત્ર ને માત્ર V2 ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ ચાલો અમે એટલે વી વાતો કરવી એટલે ટોક તો ટોકનું ભૂતકાળનું રૂપ ટોક્ડ we talked in English પછી અલ્પવિરામ હું અંગ્રેજીમાં બોલ્યો બોલવું એટલે સ્પીક નું ભૂતકાળ રૂપ spoke I spoke in English મિત્રો V1 V2 V3 ક્રિયાપદના ભૂતકાળના રૂપ 200 કરતા પણ વધારે વિડિયો આવી ગયો છે જોઈ લેજો પણ જેઠાલાલ અંગ્રેજી સમજી શકતો નથી હું અંગ્રેજીમાં બોલ્યો I spoke in English પણ બટ જેઠાલાલ અંગ્રેજી સમજી શકતો નથી મિત્ર યાદ કરો જોઈ ગયા આપણે શકીએ છીએ શકું છું કેન પરંતુ શકતા નથી શકતો નથી શકતી નથી તેમાં શું આવે કેન નોટ જ્યાં કેન આવતું હોય અહીંયા મૂળ ક્રિયાપદ આવે ચાલો પણ જેઠાલાલ અંગ્રેજી સમજી શકતો નથી પણ જેઠાલાલ પણ એટલે બટ જેઠાલાલ અંગ્રેજી સમજી શકતો નથી એટલે કેન નોટ સમજવું એટલે અન્ડરસ્ટેન્ડ જ્યાં આવતું હોય કેન અહીંયા આવે મૂળ ક્રિયાપદ અને ઇંગ્લિશ તેથી ધેરફોર અમે ગુજરાતીમાં વાતો કરી રહ્યા છીએ અત્યારે હાલમાં ગુજરાતીમાં વાતો કરી રહ્યા છીએ તમે વિડીયો જોઈ રહ્યા છો હું અંગ્રેજીમાં બોલી રહ્યો છું તો આ તમામ રહ્યો પ્લસ રહ્યા પ્લસ રહી પ્લસ છે છો છીએ છું ચાલુ વર્તમાન કાળ એમ ઇઝ આર પ્લસ ING ચાલો અમે એટલે વી વાતો કરી રહ્યા છીએ વીમાં શું આવતું હોય આર એમ ઇઝ આર વી બહુવચનમાં આર વાતો કરવી એટલે ટોક અહીં ING એટલે એમ ઇઝ આર પ્લસ ING વી આર ટોકિંગ માં એટલે ઇન ગુજરાતી તો ગુજરાતી અમે ગુજરાતીમાં વાતો કરી રહ્યા છીએ વી આર ટોકિંગ ઇન ગુજરાતી ચાલો મિત્રો ઘણી સ્ટોરી સારી છે તમે વિડીયોના અંત સુધી તમે જોડાયેલા રહેજો પછી મીન્સ કે ધેન અમે ભજીયા તર્યા યધો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવશે કારણ કે સાદા ભૂતકાળનું વાક્ય છે ચાલો તરવું એટલે શું થાય મિત્રો તરવું એટલે ફ્રાય તરવું પાણીમાં તરવું એ સ્વિમ ને આ કોઈ વસ્તુ આપણે તરતા હોય ખાવાની વસ્તુ તેલમાં તરતા હોય શું કહેવાય ફ્રાય ચાલો મિત્રો યાદ કરજો આપણે V1 V2 V3 માં જોઈ ગયા ક્રિયાપદને અંતે વાય હોય અને તેની આગળ વ્યંજન હોય તો વાયનો આઈ કરી ઈડી થાય ઈ થાય ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વાયનો આઈ કરી ઈડી એટલે કે ફ્રાઈડ આ ફ્રાઈડ છે બરાબર તે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે ચાલો પછી એટલે ધેન અમે ભજીયા તરિયા પછી એટલે ધેન અમે એટલે વી તરિયા એટલે ફ્રાઈડ વી ફ્રાઈડ ફ્રીટર્સ વી ફ્રાઈડ ચાલો વી પછી ફ્રાઈડ મિત્રો ભજીયા એટલે શું થાય ફ્રીટર્સ ચાલો મિત્રો હું તમને શબ્દ કહું છું કચોરીને ઇંગ્લિશમાં શું કહેવાય તમે કોમેન્ટ કરજો કચોરીને ઇંગ્લિશમાં શું કહેવાય તમે કોમેન્ટ કરજો ચાલો પ્રથમ એટલે કે ફર્સ્ટ પ્રથમ મેં ભજીયા તરિયા એટલે આઈ ફ્રાઈડ ફ્રીટર્સ મેં એટલે આઈ તરિયા ફ્રાઈડ ફ્રીટર્સ બટ ભજીયા કાચા હતા ફ્રીટર્સ વરો મિત્ર ભજીયા બહુવચન છે ભજીયા જેને આપણે ગણી શકીએ છીએ ફ્રીટર્સ વરો ચાલો મિત્રો કાચું અને પાકું કાચું એટલે રો અને પાકું એટલે રાઈપ બટ ફ્રીટર્સ વર રો ત્યાર પછી મિત્રો ખાલી પછી આવતું હોય તો ધેન આવે ને ત્યાર પછી એટલે આફ્ટર ધેટ ખાલી પછી આવતું હોય બરોબર કે મેં આ કામ કર્યું પછી તો ધેન અને મેં આ કામ કર્યું ત્યાર પછી તો આફ્ટર ધેટ ધેન એટલે પછી અને ત્યાર પછી એટલે આફ્ટર ધેટ જેઠાલાલે ભજીયા તર્યા જેઠાલાલ ફ્રાઈડ ફ્રીટર્સ તેને સ્વાદિષ્ટ ભજીયા બનાવ્યા તેને એટલે હી સ્વાદિષ્ટ ભજીયા બનાવ્યા એટલે કે બનાવવું એટલે મેક ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કારણ કે સાદા ભૂતકાળનું વાક્ય છે હી મેડ
સ્વાદિષ્ટ ભજીયા, કેવા ભજીયા? સ્વાદિષ્ટ ભજીયા. ચાલો, સ્વાદિષ્ટ એટલે શું કહેવાય? ડિલિશિયસ. ડિલિશિયસ ફ્રીટર્સ. હી મેડ ડિલિશિયસ ફ્રીટર્સ. જેઠાલાલ પાસે અનુભવ હતો. ચાલો મિત્ર, એ પહેલા કોઈ પાસે કઈ વસ્તુ હોય, કોઈ પાસે કઈ હોય, મારી પાસે, તેની પાસે, મારી પાસે બાઇક છે, મારી પાસે પેન છે. તો મિત્ર યાદ રાખજો, જ્યારે પાસે શબ્દ આવતો હોય, પાસે શબ્દ, ત્યારે હંમેશા ટુ હેવના રૂપ આવે છે. જસ્ટ એક્ઝામ્પલ, મારી પાસે એક ગાડી છે, આઈ હેવ અ કાર. મારી પાસે એક મોબાઈલ છે, આઈ હેવ અ મોબાઈલ. આઈ હેવ અ કાર, આઈ હેવ અ પેન, આઈ હેવ અ બાઇક, આઈ હેવ અ બુક. મારી પાસે અનુભવ છે, આઈ હેવ એક્સપિરિયન્સ. મારી પાસે અનુભવ હતો, તો એમાં શું આવી જાય? હેડ આવી જાય. આઈ હેડ એક્સપિરિયન્સ. મારી પાસે રૂપિયા છે, આઈ હેવ મની. મારી પાસે રૂપિયા હતા, આઈ હેડ મની. મારી પાસે પુસ્તકો છે, આઈ હેવ બુક્સ. મારી પાસે પુસ્તકો હતા, આઈ હેડ બુક્સ. મારી પાસે અનુભવ છે, આઈ હેવ એક્સપિરિયન્સ. મારી પાસે અનુભવ હતો, આઈ હેડ એક્સપિરિયન્સ. વર્તમાન કાળમાં શું આવે? હેવ એઝ. ભૂતકાળમાં શું આવે? હેડ. ચાલો, હેડ. જેઠાલાલ પાસે, જેઠાલાલ પાસે, તો જેઠાલાલ પાસે શું છે? જો હતો છે. જેઠાલાલ હેડ, જેઠાલાલ હેડ એક્સપિરિયન્સ એટલે કે અનુભવ. મિત્ર હજી એકવાર આમ હોત ને કે જેઠાલાલ પાસે અનુભવ છે, તો જેઠાલાલ હેઝ, એમાં શું આવશે? એક વચનમાં હેઝ, બહુવચનમાં હેવ. જેઠાલાલ હેઝ એક્સપિરિયન્સ. જેઠાલાલ હેઝ એક્સપિરિયન્સ. જેઠાલાલ પાસે અનુભવ હતો, જેઠાલાલ હેડ એક્સપિરિયન્સ. અમે તમને આમંત્રણ આપશું. અમે તમને આમંત્રણ આપશું. ચાલો મિત્રો, અમે તમને આમંત્રણ આપશું. ચાલો, આપશું. સાદો ભવિષ્ય કાળ. સાદો ભવિષ્ય કાળ, તો એમાં શું આવતું હોય છે? સાદા ભવિષ્ય કાળમાં વિલ પ્લસ મૂળ રૂપ એટલે કે મૂળ ક્રિયાપદ. ચાલો, અમે એટલે વિલ. તમને આમંત્રણ આપશું. આમંત્રણ આપો એટલે કે ઇન્વાઇટ. વી જો આવી ગયું, વિલ ઇન્વાઇટ. વી વિલ ઇન્વાઇટ. તમને એટલે યુ. વી વિલ ઇન્વાઇટ યુ. વી વિલ ઇન્વાઇટ યુ એટલે કે અમે તમને આમંત્રણ આપશું. અમે ભજીયા ખાધા. યોધો રો લોવો. યોધો રો લોવો. સાદો ભૂતકાળ, માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. અમે એટલે વી. ખાવું એટલે ઈ, ઈટ. ખાવું એટલે ઈટ. ઈટનું ભૂતકાળનું રૂપ એટ. વી એટ. વી એટ ફ્રીટર્સ. અમે ભજીયા ખાધા. વી એટ ફ્રીટર્સ. ચાલો મિત્રો, અમે ભજીયા ખાઈ લીધા. હવે જોઈએ શું થાય છે. અમે હવે ઠામણા ઉટકશું, રસોડું સ્વચ્છ કરશું. ચાલો મિત્રો, ત્યાર પછી ખાલી પછી એટલે ધેન, ત્યાર પછી એટલે ધેટ. અમે રસોડું સ્વચ્છ કર્યું. અમે વાસણ સ્વચ્છ કર્યા. અમે આનંદ કર્યો. ચાલો, યોધો લવ. મિત્રો સાદા ભૂતકાળનું વાક્ય છે. સાદો ભૂતકાળ આવતું હોય તો આપણને ખબર છે શું આવશે? માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે વી ટુ. બીજું કાંઈ એટલે કાંઈ નહીં. અમે એટલે વી. સ્વચ્છ કરવું, સ્વચ્છ કર્યું. સ્વચ્છ કરવું એટલે ક્લીન. ક્લીનનું ભૂતકાળનું રૂપ ક્લીન્ડ. વી ક્લીન. શું સ્વચ્છ કર્યું? અ કિચન. વી ક્લીન્ડ અ કિચન. વી ક્લીન્ડ અ કિચન. અમે વાસણ સ્વચ્છ કર્યા. વી સ્વચ્છ કર્યા એટલે ક્લીન્ડ. વી ક્લીન્ડ યુટેન્સિલ એટલે કે વાસણ. યુટેન્સિલ્સ એટલે વાસણ. ચાલો, અમે આનંદ કર્યો. અમે એટલે વી. આનંદ કરવો એટલે એન્જોય. એન્જોયનું ભૂતકાળનું રૂપ, કારણ કે સાદા ભૂતકાળનું વાક્ય છે વી એન્જોયડ. વી એન્જોયડ. ચાલો, આ એક અદ્ભુત અનુભવ હતો. આ એક અદ્ભુત અનુભવ હતો. મિત્ર, આ વાક્યમાં ક્યાંય કરતા છે નહીં તો શું આવશે? ઈટ આવશે. આજે ગરમી છે, આજે ગરમી છે. ઇટ ઇઝ હોટ ટુડે. આજે ઠંડી છે. ઇટ ઇઝ કોલ્ડ ટુડે. ની જેમ આ એક અદ્ભુત અનુભવ છે તો ઇટ ઇઝ અ વન્ડરફુલ એક્સપિરિયન્સ. આ એટલે કે બીજું માટે છે. ઇટ હતો એટલે શું આવશે? ટુ બીનું ભૂતકાળનું રૂપ વોઝ અને વર. હી સી ઇટ એક વચનમાં, વોઝ બહુવચનમાં, વર. ચાલો, ઈટમાં શું આવશે? વોઝ. અદ્ભુત અનુભવ. અદ્ભુત અનુભવ. ઇટ વોઝ. ઇટ વોઝ અ વન્ડરફુલ એક્સપિરિયન્સ. ઇટ વોઝ અ વન્ડરફુલ એક્સપિરિયન્સ. ઇટ વોઝ અ વન્ડરફુલ એક્સપિરિયન્સ. ચાલો, અમે ક્યારે ભૂલશું નહીં. ક્યારેય, નેવર. હંમેશા તો ઓલવેઝ. કોઈક વાર તો સમટાઈમ્સ. ક્યારેય તો નેવર. અમે ક્યારેય ભૂલશું નહીં. મિત્રો યાદ રાખજો, ક્યારેય ભૂલશું નહીં. અમે ક્યારેય ભૂલશું નહીં. અમે ક્યારેય ભૂલશું નહીં. ભૂલશું સાદા ભવિષ્યકાળનું વાક્ય છે, નકાર વાક્ય છે, પરંતુ આપણે ઓલરેડી કીધું છે નેવર એટલે કે ક્યારેય. વી
વી વિલ નેવર ફોરગેટ એટલે કે ભૂલી જવું. વી વિલ નેવર ફોરગેટ એટલે કે અમે ક્યારેય ભૂલશું નહીં. વી વિલ નેવર ફોરગેટ. અને મિત્રો નેવર છે તે સહાયકારક ક્રિયાપદ પછી આવે છે, યાદ રાખજો. બીજે દિવસે નેક્સ્ટ ડે. મારા પપ્પા હસ્યા પરંતુ મારા મમ્મી ખીજાયા. તો યધરલવ સાદો ભૂતકાળ શું આવશે? માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. મારા પપ્પા માય ફાધર, હસવું એટલે લાફ, તો લાફનું ભૂતકાળનું રૂપ નેક્સ્ટ ડે. માય ફાધર લાફ્ડ, પરંતુ એટલે બટ. મારા મમ્મી માય મધર, ખીજાવું એટલે સ્કોલ્ડ, તો એનું ભૂતકાળનું રૂપ સ્કોલ્ડેડ એટલે ખીજાવું. હું આવતીકાલે વહેલો ઉઠીશ. ચાલો સાદો ભવિષ્યકાળ ઉઠીશ. હું આવતીકાલે વહેલો ઉઠીશ. સાદો ભવિષ્યકાળ વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. હું એટલે આઈ, ઉઠીશ વિલ ગેટ અપ. વિલ પ્લસ મૂળ ક્રિયાપદ આઈ વિલ ગેટ અપ. વહેલો એટલે અર્લી. આવતીકાલ એટલે ટુમોરો. આજે એટલે ટુડે. આવતીકાલ એટલે ટુમોરો. ગઈકાલ એટલે યસ્ટરડે. મિત્રો ચાલો, હું આવતીકાલે વહેલા ઉઠીશ. આઈ વિલ ગેટ અપ અર્લી ટુમોરો. મિત્રો સાદા ભૂતકાળમાં શું આવશે? માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ જ આવશે. ચાલો મિત્રો, હવે આપણા માટે ગુડ ન્યૂઝ છે. હું હજી ભૂખ્યો છું. તો આઈ એમ. હું હોશિયાર છું. આઈ એમ ક્લેવર. હું ઠોઠ છું. આઈ એમ ડલ. હું બહાદુર છું. આઈ એમ બ્રેવ. હું ભૂખ્યો છું. આઈ એમ હંગ્રી. હું તરસ્યો છું. આઈ એમ થર્સ્ટી. હું થાકેલો છું. તો આઈ એમ ટાયર્ડ. બરાબર. ચાલો, હું આઈ એમ એટલે કે હું છું. ચાલો, હું હજુ ભૂખ્યો છું. ચાલો મિત્રો, સ્ટીલ એટલે કે હજુ. મિત્રો સ્ટીલ છે તે સહાયકારક ક્રિયાપદ પછી આવે છે. હું હજી ભૂખ્યો છું. હું હજી નિંદરમાં છું. તો આઈ એમ સ્ટીલ સ્લીપી. હું હજુ બીમાર છું. આઈ એમ સ્ટીલ સિક. હું હજુ ભૂખ્યો છું. આઈ એમ સ્ટીલ હંગ્રી. સારા સમાચાર છે. ચાલો, સારા સમાચાર છે. આ વાક્યમાં ક્યાં કરતા નથી તો શું આવશે? ઇટ ઇઝ. સિમ્પલ વાક્ય બને. ઇટ ઇઝ સારા સમાચાર છે. ઇટ ઇઝ સારા સમાચાર હતા તો ઇટ વોઝ અ ગુડ ન્યૂઝ. સારા સમાચાર છે. ઇટ ઇઝ અ ગુડ ન્યૂઝ. સારા સમાચાર છે. મિત્રો આ વાક્યમાં ક્યાં કરતા છે ને તો શું લેવાનું? ઇટ. સારા સમાચાર છે એટલે ઇઝ. ઇટ ઇઝ. આ મોત તો કે સારા સમાચાર હતા તો ઇટ વોઝ. સારા સમાચાર છે. ઇટ ઇઝ અ ગુડ ન્યૂઝ. સારા સમાચાર છે કે એટલે ધેટ. સારા સમાચાર છે કે બધા આવતા રવિવારે પ્રસંગમાં જશે. યસ, વેરી ગુડ. તો ફરીથી અમે ભજીયા કરશું. બધા આવતા રવિવારે પ્રસંગમાં જશે. બધા મીન્સ કે ઓલ. જશે મીન્સ કે ભવિષ્યકાળ. વિલ પ્લસ મૂળ ક્રિયાપદ ઓલ વિલ ગો. પ્રસંગમાં માં એટલે ઇન. પ્રસંગ ઓકેઝન. આવતા રવિવારે નેક્સ્ટ સન્ડે. આવતા અઠવાડિયે નેક્સ્ટ વીક. આવતા મહિને નેક્સ્ટ મંથ. આવતા વર્ષે નેક્સ્ટ યર. ગયા અઠવાડિયે તો લાસ્ટ વીક. ગયા મહિને લાસ્ટ મંથ. ગયા વર્ષે લાસ્ટ યર. ચાલો મિત્રો, મને ખબર છે. હું જાણું છું અથવા મને ખબર છે. હું જાણું છું અથવા મને ખબર છે. હું જાણું છું અથવા મને ખબર છે એટલે આઈ નો. મને ખબર છે છો છીએ છું. સાદો વર્તમાન કાળ આઈમાં મૂળ ક્રિયાપદ. મને ખબર છે આઈ નો. કે એટલે ધેટ. તમે અત્યારે હસી રહ્યા છો. રહ્યો પ્લસ રહ્યા પ્લસ રહી. છે છો છીએ છું. ચાલુ વર્તમાન કાળ. મિત્ર મને પણ ખબર છે કે તમે આ સ્ટોરી સાંભળ્યા પછી તમે પણ અત્યારે હસી રહ્યા છો, કારણ કે બરોબર લીંબુની ચા બનાવીને પ્લસમાં ઠંડી છાશથી હું નાયેલો છું. એકદમ ઉજળો ફૂલ જેવો થઈ ગયો છું. ઠંડી છાશથી નાહ્યો છું અને પ્લસમાં લીંબુની ચા બનાવી છે. આવતા અઠવાડિયે અમારે આખા તરબૂચના ભજીયા અને ભરેલા મમરાના ભજીયા બનાવવાના છે મારા વાલા. ચાલો, તમે અત્યારે હસી રહ્યા છો. તમે મીન્સ કે યુ હસી રહ્યા છો. ચાલુ વર્તમાન કાળ. એમ ઇઝ આર પ્લસ આઈએનજી. યુ આર લાફિંગ. યુમાં શું આવે? બહુવચનમાં આર આવે. યુ આર લાફિંગ. અત્યારે નાવ. હાલમાં નાવ અથવા રાઈટ નાવ. ચાલો મિત્રો, અમે તમને આમંત્રણ આપી દીધું છે. યધોરલવ પ્લસ છે છો છીએ છું. પૂર્ણ વર્તમાન કાળ. મિત્ર યાદ રાખજો, આ વાક્ય પૂર્ણ વર્તમાન કાળનું છે. મેં જમી લીધું છે. મેં વાંચી લીધું છે. મેં મૂવી જોઈ લીધું છે. મેં અંગ્રેજીમાં બોલી લીધું છે. મેં લેસન કરી લીધું છે. તો યધોરલવ પ્લસ છે છો છીએ છું.
પૂર્ણ વર્તમાન કાળ તો મિત્રો યાદ કરો, પૂર્ણ વર્તમાન કાળ આવતું હોય ત્યારે શું આવે? હેવ અથવા હેઝ પ્લસ V3 એટલે કે ભૂત કૃદંતો. હેવ અથવા હેઝ પ્લસ V3 ભૂત કૃદંતો. ચાલો અમે એટલે વી. હવે હી સી ઇટ અને એક વચનમાં હેઝ આવે, વી યુ ધેય અને બહુવચનમાં હેવ આવે. ચાલો તો વી હેવ. ચાલો મેં તમને આમંત્રણ આપી દીધું છે, તમારે આવવું જોઈએ. ચાલો મિત્રો એ પહેલા અમે તમને આમંત્રણ આપી દીધું છે એટલે પૂર્ણ વર્તમાન કાળ હેવેસ પ્લસ V3. આમંત્રણ આપવું એટલે ઇન્વાઇટ. મિત્રો એનો V3 ઇન્વાઇટ, ઇન્વાઇટેડ, ઇન્વાઇટેડ. ચાલો મિત્રો ખબર જ છે આપણને ખબર જ છે કે જો ક્રિયાપદને અંતે ઈ આવતું હોય તો એના ભૂતકાળના રૂપમાં શું લાગે છે? ડી લાગે છે. ઇન્વાઇટ તો ઇન્વાઇટેડ એટલે આ શું થઈ ગયું? V2. અને જે ક્રિયાપદના ભૂતકાળના રૂપમાં ઈડી આવતું હોય એ પોતે શું હોય છે? V3 હોય છે. ચાલો પ્લે, પ્લેડ, પ્લેડ. બરાબર. ચાલો ઇન્વાઇટ, ઇન્વાઇટેડ, ઇન્વાઇટેડ. ચાલો અમે એટલે વી હેવ હેસ પ્લસ V3. આ શું છે? V3 છે. વી હેવ ઇન્વાઇટેડ તમને એટલે યુ. તમારે આવવું જોઈએ. મિત્ર યાદ રાખજો, શકે છે, શકો છો, શકીએ છીએ, શકું છું આવું આવતું હોય તો કે ના આવે? જોઈએ. જ્યાં શબ્દ હોય જોઈએ અહીંયા શું આવે? શુડ. ને કેન છે, શુડ છે, કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ. આ તમામ મોડલ્સ છે. તમામ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ જ આવતું હોય છે. તમારે આવવું જોઈએ. તમારે મીન્સ કે યુ, પછી શુડ, જોઈએ એટલે શુડ, આવવું એટલે કમ. આપણે અંગ્રેજી બોલવું જોઈએ. આપણે મીન્સ કે વી શુડ સ્પીક ઇંગ્લિશ. તમારે જવું જોઈએ. યુ શુડ ગો. જેઠાલાલ પણ આવશે. જેઠાલાલ પણ આવશે. ચાલો મિત્રો જેઠાલાલ પણ આવશે એટલે સાદો ભવિષ્યકાળ વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. જેઠાલાલ આવશે. વિલ પ્લસ મૂળ ક્રિયાપદ એટલે કે વિલ કમ. જેઠાલાલ વિલ કમ. પણ મિત્રો યાદ રાખો શબ્દ શું છે? પણ. તો યાદ રાખજો મિત્રો, અલ્સો એટલે પણ થાય છે. TOO ટુ એટલે પણ થાય છે. અલ્સો છે, અલ્સો એટલે પણ. TOO ટુ એટલે પણ. અલ્સો હંમેશા સહાયકારક ક્રિયાપદ પછી આવે છે એટલા માટે વિલ પછી અલ્સો મૂકવામાં આવ્યું છે. અલ્સો હંમેશા સહાયકારક ક્રિયાપદ પછી મૂકવામાં આવે છે એટલા માટે વિલ પછી ઓલ્સો મૂકવામાં આવેલું છે. જો આ જ વાક્ય આપણે ટુ થી બનાવવું હોય તો આ વાક્ય આવું બને: જેઠાલાલ વિલ કમ ટુ, અથવા જેઠાલાલ વિલ ઓલ્સો કમ. જેઠાલાલ પણ આવશે. તો ચાલો આવતા રવિવારે મળીએ. ચાલો આવતા રવિવારે મળીએ. મિત્રો જે શબ્દ આવતો હોય ચાલો જઈએ, લેટ્સ ગો. ચાલો રમીએ, લેટ્સ પ્લે. ચાલો જોઈએ, લેટ્સ સી. ચાલો મૂવી જોઈએ, લેટ્સ વોચ અ મૂવી. ચાલો લખીએ, લેટ્સ રાઇટ. ચાલો અંગ્રેજીમાં લખીએ, લેટ્સ રાઇટ ઇન ઇંગ્લિશ. ચાલો બોલીએ, લેટ્સ સ્પીક. ચાલો અંગ્રેજીમાં બોલીએ, લેટ્સ સ્પીક ઇન ઇંગ્લિશ. ચાલો મળીએ, લેટ્સ મીટ. ચાલો આવતા રવિવારે મળીએ. ચાલો આવતા રવિવારે મળીએ. ચાલો એટલે લેટ્સ, મળીએ એટલે મીટ. આવતા રવિવારે નેક્સ્ટ સન્ડે. તો ચાલો મિત્રો કોઈ પણ ફકરો હોય, કોઈ પણ નિબંધ હોય, અથવા કોઈ પણ ફકરો, કોઈ પણ નિબંધ, કોઈ પણ સ્ટોરીનું આની જેમ જ ભાષાંતર કરવાનું હોય છે. તો તમને આ સ્ટોરી કેવી લાગી? જો તમને સ્ટોરી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ટૂંક સમયમાં ફરીથી આવતા રવિવારે આપણે મળવાનું છે. અને નેક્સ્ટ ટાઈમ અમે એટલે કે હું ને જેઠાલાલ આખા તરબૂચના ભજીયા અને ભરેલા મમરાના ભજીયા બનાવવાના છે. તો ચાલો મિત્રો હવે વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. હવે અંગ્રેજી કરો તમારી મુઠ્ઠીમાં. આ સ્ટોરીમાં આપણે મોટા ભાગના કાર્ડ અને પ્લસમાં પ્રિપોઝિશન અને કેનના વાક્ય અને શુડના વાક્ય પણ જોયેલા હતા. તો ચાલો આવતીકાલથી હવે હું વહેલા ઉઠીશ અને ટૂંક સમયમાં ફરીથી હું અને જેઠાલાલ મળીશું. મિત્રો આ સ્ટોરી આપણે જોઈ હતી ગુજરાતીમાંથી અંગ્રેજીમાં, હજી એક આપણે જોશું ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં. એ પહેલાં હજી એકવાર વિડીયો જોઈ લેજો. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ ટૂંક સમયમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.